टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચાર, જ્યાં ડ્રગ્સ પેડલરે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો અને આ મોટા સમાચાર જે આવ્યા છે તે અમદાવાદથી સામે આવ્યા છે। સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। એસઓજી પોલીસ ડ્રગ પેડલરને ઝડપવા જતી હતી ને તે સમયની જ આ ઘટના છે। આરોપીએ પહેલા કાર પાછળ રહેલા બાઇકને ટક્કર મારી હતી અને બાઇકને ટક્કર મારતા પોલીસકર્મી જમીન પર પટકાયો હતો અને આગળના બાઇકને ટક્કર મારતા અન્ય પોલીસકર્મીને પણ આખી આ ઘટનામાં ઈજા થઈ છે। 5.81 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તો ડ્રગ્સ પેડલરનો આતંક જોવા મળ્યો છે અને પોલીસ કર્મી પર જે આખો આ મામલો સામે આવ્યો, ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આખો આ ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને હવે તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એસઓજી પોલીસ ડ્રગ્સ પેડલરને ઝડપવા જતી હતી અને તે જ સમયે આખો આ ઘટનાક્રમ સર્જાયો। આરોપીએ પહેલા કાર પાછળ રહેલા બાઇકને ટક્કર મારી હતી અને બાઇકને ટક્કર મારતા જ પોલીસ કર્મી છે તે નીચે પટકાયો હતો। આરોપી મોહમ્મદ હમઝા ઉર્ફે મુલ્લા શેખે પોલીસની કાર્યવાહીથી બચવા માટે કારથી ટક્કર મારી હતી અને આખો આ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે। તો જે આખી આ ઘટના સર્જાઈ છે, આખરે કેવી રીતે આ ઘટના બની છે તેને લઈને સંવાદદાતા મિહિર સોની સાથે લાઈવ વાત કરવાનો પ્રયાસ કરીશું ને જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે આ ઘટના કેવી રીતે સર્જાઈ છે। મિહિર, એક ડ્રગ પેડલર છે, હવે એ લોકોનો પણ આતંક સામે આવ્યો છે। પોલીસ કર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તે શું કુખ્યાત આરોપી છે, શું છે તેની હિસ્ટ્રી અને આખો આ ઘટનાક્રમ કેવી રીતે સર્જાયો અને શું કાર્યવાહી થઈ રહી છે? એસઓજી ક્રાઇમને એક માહિતી મળી હતી કે 31 જુલાઈના રોજ આસન રોડથી એક કારમાં ડ્રગ્સનો જથ્થો લઈ અને પસાર થઈ રહ્યા છે। તેના આધારે જ એસઓજી ક્રાઇમના જે અધિકારી અને તેની ટીમ છે કે તે આ ગાડીની પાછળ પીછો કરી રહ્યા હતા અને તે સમયે જ તેને જે પકડવા જતા જ તેને પહેલાં તો આ જે બાઇક પર રહેલા પોલીસકર્મી છે તેને ટક્કર મારી અને પાડી દીધા હતા અને ત્યારબાદ આગળ જઈ અને ત્યારે બાઇક ગોઠવી અને તેને પકડવા જતા તેને રીતના ગાડી ચડાવી દેવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। જે આ ડ્રગ્સ પેડલર છે કે જે તે 58 ગ્રામ સાથે એમડી ડ્રગ્સના જથ્થા સાથે તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી। જે ડ્રગ્સ પેડલર છે તે અત્યારે ડ્રગ્સ પેડલર ત્યાં આગળ ક્યાંથી ડ્રગ્સ લઈને આવતો હતો તેને લઈને તપાસ શરૂ કરી છે, પરંતુ જે આ મોહમ્મદ હમઝા ઉર્ફે મુલ્લા શેખ છે કે જે ગાડીમાં ડ્રગ્સનો જથ્થો લઈ અને તે જુહાપુરા સાઈડ જતો હોવાની માહિતી છે તે મળી હતી અને જેના આધારે જ આ ડ્રગ્સ પેડલરને પકડવા જતા તેને પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। આખરે આ 5 મિનિટ સુધી તેને પોલીસથી બચવા માટે અનેક એવા પ્રયાસ છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવ્યું અને ત્યારબાદ 58 ગ્રામ એમડી ડ્રગ્સ છે કે જે 5.81 લાખનું તે કબજે કરવામાં આવ્યું। વાત કરવામાં આવે તો આ ડ્રગ્સ પેડલર દ્વારા આ રીતના ડ્રગ્સનો જથ્થો છે તે લાવી અને છૂટક અલગ અલગ વેચાણ કરવા માટે લાવતો હોવાની કબૂલાત છે તે કરી હતી। એસઓજી ક્રાઇમ દ્વારા અલગથી પણ આ રીતના પોલીસ ઉપર જે હત્યાનો પ્રયાસ કર્યો તેનો ગુનો છે તે પણ નોંધવામાં આવ્યો અને ત્યારબાદ તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી। પરંતુ આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ, કારણ કે જે આસમ રોડ ઉપર જે પાછળથી પોલીસ જ્યારે તેને પકડવા માટેનો પીછો કરતી હતી તે સમયે પણ જે બાઇક પર રહેલા પોલીસકર્મીને તેને ટક્કર મારી અને પાડી દીધા હતા અને ત્યારબાદ અન્ય એક જે પોલીસકર્મી બાઇક લઈને આવી રહ્યા હતા અને તેને આ સાઈડમાં રોકી ગાડી અને ત્યારબાદ તેના બાઇક ઉપર પણ આ ગાડી છે તે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। એટલે સમગ્ર ઘટના સીસીટીવીના આધારે જ ગુનો નોંધી અને કાર્યવાહી છે તે કરવામાં આવી અને આ 31 જુલાઈના રોજ આ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ગુનામાં હવે જ્યારે આ પોલીસ ઉપર પણ આ રીતનું તેને આ પ્રયાસ કર્યો હતો હુમલાનો અને હત્યાના પ્રયાસનો, તેને લઈને પણ તેની ધરપકડ કરવાની બાકી છે। પરંતુ આ સમગ્ર કેસના સીસીટીવી જે સામે આવ્યા છે કે કઈ રીતના આ ડ્રગ્સ પેડલર પોલીસથી બચવા માટે આ રીતના પ્રયાસ કરતો હતો, પરંતુ એસઓજી ક્રાઇમે તેને ઝડપી લીધો હતો। બિલકુલ, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ।